રથયાત્રાની તડામાર તૈયારીઓની વચ્ચે અમદાવાદના દરિયાપુરના દાંડિયાવાડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં પોલીસ તંત્રએ તાબડતોબ કાર્યવાહી કરી। પોલીસે મહિલા, પુરુષ અને સગીર સહિત કુલ 12 આરોપીઓની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસમાં કોઈપણ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ તે સામે આવ્યો નથી। હાલ દરિયાપુર વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું। એસીપી એફ ડિવિઝનના જણાવ્યા મુજબ મિત્રો વચ્ચેની સામાન્ય મજાકથી શરૂ થયેલો વિવાદ બાદમાં બે પરિવારો વચ્ચેના ઝઘડામાં ફેરવાયો હતો। બંને પક્ષો વચ્ચે તલવાર અને દંડા વડે હુમલો થતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। બંને પક્ષોએ સામસામે ક્રોસ ફરિયાદ નોંધાવી છે। फरियादी उसेद साकिब शेख द्वारा आरोपी याया बुखारी, साहिल बुखारी, रशीद बुखारी અને નઝર ગોટા વિરુદ્ધ બીએનએસની કલમ 118(1), 115(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા અન્ય ફરિયાદી અબ્દુલ રશીદ બુખારી દ્વારા આરોપી નઝીર શેખ, ફૈઝાન અલ્લા રખા તથા અન્ય 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ બીએનએસની કલમ 118(1), 115(2) અને 352 મુજબ ગુનો દાખલ